એલો ભાઈ જો 10 વર્ષથી ની બીબી ધૂણતી હતી. ભૂવો એના ઘેર ધૂણવા જાય ને એટલે ભૂવો મરી જાય. પૂછો આ પેડાનો રબારી સાક્ષી છે. એ દાડો હંગાત વાળા એમ કહેતા હતા કે ભુવાજી આપણે નહીં જાવ. તમારો ભુવાનું થાય ભાઈ, મારે નહીં કેવું એ જ કે ભૂવો જ પતી ગયો. હંગાત વાળા શું થાય? હંગાત વાળા રોગ થાય, કેન્સર થાય. વાહ વિક્રમ વાહ વાહ વિક્રમ. એક ભાઈ હંગાત એટલો બીકાણ હતો ને એના માટે કરીને તો મેં 5 મહિના વાન ટલ્લાયો. પેલો કે મુની આવું હંગાત, મુની આવું હંગાત. આ તો કે આવું થાય વાના તો પેરસી. એક દાડો હું એવું બોલી મારી છી હર 5 ની કલમ આલતવાના ઘેર જાવું છે, બાકી જવું શરીર કોઈ બહાર ધણી જતા. કલમ આવી ધોણી 10 વર્ષથી દીકરી ધૂણતી હતી. સારા સારા હોંડ પપ્પુ દદુ થાચી જતા બરોબર. અને 24 કલાકમાં મટાડીને ઘેરાઈ ના ધૂણા છે. અરે આ જીવ તો જતો રહે ને તો બેતાળ મારે. બાબા લેકે આયા था क्या लेके जाएगा क्या? પણ કોઈ તો એક નિયમ છે. કરોડપતિઓ તમે તમારા ઘેર, ખરબોપતિઓ તમે તમારા ઘેર બરાબર. પણ મારો નિયમ જુદો છે. મારા ઓલે બધા હોય જ છે. તમે ખરબોપતિઓ તોય હોય જગ્યા છે, અજબોપતિઓ તોય હોય જગ્યા છે. તાકાત હોય બેહવાની તો મારી બાધા લેજો, બાકી બહુ ખાલી બે રહ્યા.